મહારાષ્ટ્ર પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી એક ફરાર આરોપીની ધરપકડ કરી છે। આ વ્યક્તિ પર મહારાષ્ટ્રના બીડ જિલ્લાની જીજાઉ સાહેબ મલ્ટી સ્ટેટ બેંકમાં થાપણદારોના 300 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ છે। સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે મથુરા જિલ્લાના કૃષ્ણ બલરામ મંદિર પાસે વૃંદાવન પોલીસની મદદથી આરોપીની સાધુના વેશમાં ધરપકડ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે બીડ જિલ્લાની એક પોલીસ ટીમ બબન સિંધેની ધરપકડ કરવા માટે મથુરા આવી હતી। ઘણી શોધખોળ બાદ તે અંગ્રેજોના મંદિર પાસે સંતના વેશમાં ભટકતો જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે કૃષ્ણ બલરામ મંદિરને ટેમ્પલ ઓફ ધ બ્રિટિશ તરીકે પણ ઓળખવામાં આવે છે। પોલીસે જણાવ્યું છે કે તપાસ દરમિયાન માહિતી મળી હતી કે આરોપી સિંધે લગભગ 1 વર્ષથી મથુરામાં સાધુના વેશમાં રહેતો હતો। બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।